અમદાવાદમાં આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે। આજની પણ આ અધિવેશનમાં અનેક એવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ જો વાત કરવામાં આવે ખાસ કરીને ગુજરાતની, તો ગુજરાતમાં પણ હવે કોંગ્રેસનો દબદબો કેવી રીતે જળવાશે એના માટે થઈને પણ અનેક એવી રણનીતિ બનાવવા જઈ રહ્યા છે। પરંતુ ક્યાંક ગુજરાતના અને ખાસ કરીને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને અધિવેશનમાં જગ્યા ન મળી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। ખાસ કરીને લોકસભા વખતે એક સીટ મળી હતી અને ક્યાંક ગુજરાતમાં તેમના કારણે જ કોંગ્રેસનો દબદબો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક આજના આ જ અધિવેશનમાં ગેનીબેન ઠાકોરને બેસવાની જગ્યા ન મળી હોય તેવા પણ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં ખાસ કરીને બે સોફાની વચ્ચે ગેનીબેન ઠાકોર બેઠા છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હું અહીંયા બેઠી છું, હું અહીંયા બરાબર છું। એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે ક્યાંક ગેનીબેન ઠાકોરને બેસવાનું સ્થાન ન મળતાની સાથે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, કારણ કે આસપાસ કોંગ્રેસના જે સભ્યો કહી શકાય, કાર્યકર્તાઓ કહી શકાય, તે દરેક લોકો બેઠા છે અને ગેનીબેન ઠાકોર છે તે બે લોકોની વચ્ચે બેઠા છે એવું પણ નજરે આવી રહ્યું છે। એટલે કે ક્યાંક ગેનીબેન ઠાકોર જે એકમાત્ર સીટ લઈને આવ્યા હતા, બનાસકાંઠાના સાંસદ કહેવાતા હતા, તેમને જ ક્યાંક આ અધિવેશનમાં બેસવાની જગ્યા ન મળતાની સાથે જ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા। એટલે ગેનીબેન ઠાકોર જો ચાહે તો કોંગ્રેસનું આખું રાજકારણ છે તે તેમના થકી ચાલી શકે છે અને ગુજરાતમાં પણ ગેનીબેન ઠાકોરનો એટલો જ દબદબો જોવા મળતો હોય છે, અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા નજરે પડતા હોય છે, પરંતુ ક્યાંક કોંગ્રેસ દ્વારા ગુજરાત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ભૂલી જવામાં આવ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। જોકે ખાસ કરીને ગેનીબેન ઠાકોર વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા તે સામેથી કહી રહ્યા છે કે હું અહીંયા બેઠી છું, હું બરાબર છું। એટલે જે તર્ક વિતર્કોની વચ્ચે ગેનીબેન ઠાકોરની જે અત્યારે હાલ આ જે વિડીયો સામે આવી રહ્યો છે એના ઉપરથી પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શા માટે તેમને બેસવાની જગ્યા નથી આપવામાં આવી, કે ખરેખર અંદરો અંદર કંઈક ચાલી રહ્યું હતું। જો કે એ વાતને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા જ્યારે ખુલાસો કરવામાં આવશે ત્યારે આ વાતને લઈને વધારે એવી ખબર પડશે, પરંતુ અત્યારે ક્યાંક આ અધિવેશનમાં ગેનીબેન ઠાકોર પણ ચર્ચાનું કારણ બન્યા છે। જો ગુજરાત વિશેની વાત કરવામાં આવે તો કોંગ્રેસ આગામી દિવસોમાં ગુજરાતમાં પોતાનો દબદબો કેવી રીતે જાળવશે તે વિષયને લઈને પણ અનેક એવી રણનીતિ બનાવવાના છે ને જે બેઠકો છે એમાં પણ ખાસ કરીને આ જ વિષયને લઈને વાતચીત થવાની છે કે ગુજરાત રાજ્ય સિવાય જેટલા પણ ભારતના બીજા રાજ્યો છે કે જેમાં ચૂંટણી આવવાની છે એ દરેક ચૂંટણીમાં કેવી રીતે હવે કોંગ્રેસનો દબદબો આવે, ઉમેદવારોને કેવી રીતે જાહેર કરવા, એ બાદ હવે કોંગ્રેસ કેવી રીતે વધારે એક્ટિવ થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની સામે ને વિપક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય છે, તે જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત ખાતે અમદાવાદના આજે સાબરમતી કિનારે આજે અધિવેશનનો બીજો દિવસ છે અને અનેક એવા તર્ક વિતર્કની વચ્ચે આ અધિવેશનની અત્યારે હાલ શરૂઆત થઈ ગઈ છે અને અત્યારથી જ અનેક એવા નિર્ણય છે તે લેવામાં આવ્યા છે। જે સાંસદ શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા પણ અનેક એવા કટાક્ષ કરવામાં આવ્યા છે, કારણ કે અનેક એવા કોંગ્રેસી નેતાઓ છે જે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ઊંચા હોદ્દા મળતાની સાથે તે લોકો તેમાં જતા રહ્યા હતા, એટલે એ લોકોને લઈને પણ કટાક્ષ કરવામાં આવ્યો છે, ક્યાંક ટકોર કરવામાં આવી છે અને અનેક એવા લોકો છે જે લોકોના એક બાદ એક અનેક એવા નિવેદનો છે તે પણ સામે આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।